દામિની, આજ પછી તું ક્યારે એને નહીં મળે. ક્યારે નહીં મળે એટલે? એ છોકરો મને પસંદ નથી. એની સાથે વાત કરી લીધી અને એ આપણા ઘરને લાયક પણ નથી ને તું ત્યાં છે ને રહી પણ નહીં શકે. તને કેમ એવું લાગ્યું? તે છે ને કઈ ઊંધાવળા સવાલ પૂછ્યા આજે. મેં કોઈ ઊંધાવાળા સવાલ નથી પૂછ્યા, પણ એને જવાબ જ ખોટા આપ્યા હતા. તો તારો સવાલ ખોટો હશે. હા બસ, અમને તો કાંઈ ખબર પડતી જ નથી ને. તમે છે ને વચ્ચે નહીં બોલો. હા, પાયને ચડાવવાનું કામ તમારું જ હશે. હા હા, રહેવા દે. હા, તારી વાત માનીને એટલા માટે જ મળવા ગયો હતો. અને બા, તમે છે ને આપણા માવજી કાકાને કહી દેજો. હા, જ્યાં આનું નક્કી કરવું હોય ને ત્યાં કરી નાખશું. શું નક્કી કરવું હોય તો મને તો પૂછો. મને પૂછ્યા વગર મારા લગ્ન નક્કી કરવાના છે? હા, આમ તો દામિની બેન કહે છે એ વાત વિચારવા જેવી છે. સવાલ બરાબર કર્યા હતા. હા, હવે પૂછ્યું તો એને કેટલો પગાર છે. 40,000 રૂપિયા કીધો. કેટલો પગાર છે એનો? તો શું વાંધો છે 40,000 માં? કેમ ખોટું બોલ્યો ને? 40,000 એના હાથમાં આવે છે. તું જોવા ગઈ છે? તું જોવા ગયો છે કે નથી આવતો? હા, મેં ચેક કરી લીધું છે. જો આ તું છે ને મારું મન રાખવા માટે ત્યાં મળવા ગયો હતો. બાકી મને કેટલા ખબર જ મિત્ર હતી. છે એના? બોલ ને. હશે 5-6 ફ્રેન્ડ. હા, જોયું? એને 3 જ કીધા. અને એ 3માં કોણ ખબર? તું પણ આવી ગઈ. તો શું થઈ ગયું? સારું કહેવાય ને કે એને કોઈ સાથે મળવું એટલું પસંદ નથી. જૂઠો છે માણસ. સારો બનવાની કોશિશ કરતો તો મારી સામે. 2 મિત્ર બતાવીને એને એમ હતું કે વાહ, હું કેટલો સીધો સાદો સરળ માણસ છું. આવારા છે એક નંબરનો. તું તો જાણે કેમ એની જન્મકુંડલી લઈને બેઠો હોય એવી રીતે વાત કરે છે. દામિની, બસ આટલી બધી દલીલ નહીં કર. જેવી રીતે ભગવાને સ્ત્રીને 6 સેન્સ આપી છે ને કે એ કોઈ પણ માણસને જોઈને ઓળખી જાય કે એના પેટમાં કેટલું પાણી છે ને એ શું વિચારે છે, પુરુષોને માટે પણ એવું જ હોય. 2 વાત એની સાથે શું કરે ને એ ઓળખી જ જાય કે એ માણસ કેવો છે. બધો દેખાડો હતો મારી સામે. મને ખોટું ન લાગે, હું તમારી સામે આર્ગ્યુમેન્ટ ના કરું ને એટલે મારી સામે તે હા પાડી દીધી કે હું એ છોકરાને મળીશ. બાકી મને મનથી નક્કી જ કરી રાખ્યું હતું ને કે તું એને રિજેક્ટ કરવાનો છે. હું પણ તારી વાતોમાં આવી ગઈ. હા, એવું જ રાખ. ચાલ, નથી કરવા લગ્ન તારે ત્યાં. ભૂલી જાય તારા પ્રેમને. બીજી વારે તને મળવાની કોશિશ પણ નહીં કરે ને તું પણ એને નહીં મળે. સમજી તું? આદિ, આપણે એકાદ વાર હજી મળી લેવાય. તું રહેવા દે. હવે કોઈને કંઈ મળવાની જરૂર નથી. અને તમે આનું જ્યાં નક્કી કરવું હોય ને ત્યાં કરી નાખજો. તમે કહેશો ત્યાં મારી મંજૂરી છે. હા, જલ્દી લગ્ન જ કરાવી દેશું. પણ મારી નથી. હું એની સાથે જ લગ્ન કરીશ. દામિની, આ ઉંમરનો પ્રેમ છે ને બેટા દૂધના ઉભરા જેવો હોય. સમય આવશે ને બેસી જશે અને પછી જે સાચા ખોટાનું ભાન થશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ભાઈ કે છે માની જા. હું એટલે નાની નથી કે સાચું શું છે ને ખોટું શું છે મને ના ખબર પડે. અરે મેં મારી સાથે કોઈને પસંદ કર્યો છે તો એમ નામ તો નહીં કર્યો હોય ને. વર્ષ દિવસથી ઓળખું છું એને અને કેટલું કમાય છે, કેટલા ફ્રેન્ડ છે, આ બધાથી શું લેવા દેવા છે? લેવા દેવા છે કેમ? એના ઘરમાં રહેવાનું છે. અનાથ છે એ. કોઈ નથી એની આગળ પાછળ. તો વધારે સારું ને. કોઈ નથી તો વધારે સારું. હું અને બંને જ રહીશું. ના દામિની, વડીલો જ્યાં નક્કી કરે ને ત્યાં માની લો કે તમારા 2 વચ્ચે કંઈ અનબન થાય ને તો એ લોકો સમાધાન કરાવવા આવી શકે. આ તમારા 2માં પછી જુદા થવા સિવાય એનો બીજો કોઈ રસ્તો ન હોય. ન તારા તરફથી કોઈ આવે ને ન એના તરફથી. પણ એવું થાય જ શું કામ? શું કામ ન થાય? આપણે સિક્કાનો એક જ સાઈડ જોઈએ છીએ. સિક્કાની બીજી સાઈડ પણ આપણે જોવી જોઈએ ને. ફક્ત આપણે એક વખત મળીને કોઈ માણસને ઓળખી ન શકીએ. એને ઓળખવા માટે, સમજવા માટે સમય આપવો પડે. મીરા, એ જ કહું છું. આણે એને એક જ તરફ જોયો છે, બીજી તરફ તો આપણે જોઈ રહ્યા છીએ. એ એની સારી બાજુ જોવે છે અને આપણે એની ખોટી બાજુ જોઈએ છીએ. શું કામ? કે કાલ સવારે એ બંનેમાં કંઈ બગડે ને તો જો પ્રેમ લગ્ન કર્યા છે એટલે આપણે તો જઈશું જ નહીં એની વચ્ચે પડવા. અને એના તરફથી તો કોઈ છે જ નહીં તો કરશે શું એ? પ્રેમ લગ્ન મેં ભાગીને નથી કર્યા. જો તમારી મન મરજીથી તમે લોકો રાજી હોય તો કરવાના હતા ને લગ્ન. લગ્ન નથી કરવાના ત્યાં. એક વાતમાં સમજ નથી પડતી. હવે મારે જોર જબરદસ્તી તને કહેવું પડે કે કંઈ કામ કરવું પડે ને એવું ના કરતી. એટલે તું નહીં માને ને? બિલકુલ નહીં માનું. હવે તારે મારી વાત માનવાની છે. ઠીક છે, નહીં માનતો. હું પણ તારી વાત નહીં માનું. હું એ જોઉં છું કે તું મારી વાત કેમ નથી માનતી. અરે હજી હમણાં તો એ કહે છે કે તમારી મન મરજી હશે તો જ હું કરીશ. તો પછી શું કામ એ જીદ કરે છે કે ના હું ત્યાં જ લગ્ન કરીશ? સમજાતું નથી કે આને શું ભૂત ચડી ગયું છે. હા, એ છોકરામાં કંઈ લેવાનું નથી છતાંય તે અને ત્યાં જ લગ્ન કરવા છે. હું અમને સમજાવું છું. મને લાગે છે આદિ
કે પહેલાં એ મીઠી મીઠી વાતો કરીને આને એની જાળમાં ફસાવી દીધી છે અને હવે જ્યારે એને એની સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે દામિની ક્યાંયની નહીં રહી. તો શું, આપણે જે કંઈ પણ કરતા હશું એના સારા માટે કરીએ છીએ, પણ આ સમજવી જોઈએ ને. જાતું નથી કે હવે કરવું શું. સમજાવવા આવ્યા હોય ને તો અત્યારે જ જતા રહેજો, મારે કોઈ વાત નથી કરવી. સમજાવવા તો આવી છું અને જઈશ પણ નહીં. વાતો તમારે સાંભળવી જ પડશે. તો હું જતી રહું. દામિનીબેન, હું તમારા અને એ છોકરાના રિલેશનની રિસ્પેક્ટ કરું છું. આઈ નો કે તમે એને ખરા અર્થમાં પ્રેમ જ કરતા હશો, તો જ પોતાના ભાઈ ભાભી અને મા સામે આવી રીતે બેઠા હોય ને, પોતાની જીદ લઈને, પોતાના સ્ટેન્ડને લઈને. હા ભાઈ એમ કહે છે કે એ છોકરો સારો નથી. એકવાર મળે એને કેમ ખબર પડી ગઈ? આ ભાઈ તમને જોવા આવ્યો ત્યારે ખબર છે ને, આ 3 વાર જોવા આવ્યા હતા ત્યારે ફાઇનલ થયું. કોઈને એકવાર મળે કેમ ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ કેવો છે? કહ્યું ને મેં તમારી સામે જ બોલીને કે એક વખતમાં કોઈ પણ વ્યક્તિને જોઈ શકીએ, પણ ઓળખવા માટે સમય લાગે. મને ખબર છે કે તમને બહુ દુઃખ લાગ્યું છે, તમને ગુસ્સો પણ આવતો હશે અમારા લોકો પર, પણ થોડો સમય રાહ જુઓ, વિચારો. રાહ જોઉં ને એટલે મારા લગ્ન પેલા માવજી કાકા કે માવા કાકા જે પણ છે એમને જ્યાં બતાવવું છે ત્યાં કરાવી દે. નહીં કરાવે. હું છું ને, મને ખબર છે કે એ લોકો તમારી વાત માનવા માટે રાજી નથી. હું અમને મનાવવાની કોશિશ પણ નહીં કરું, કારણ કે એ માનવાના પણ નથી. પણ હું તમને સમજાવી શકું કે જે પણ કરો એ જોઈ વિચારીને કરજો. કોઈ મને પણ- સમજાવો છો. શું કામ? મેં શું કર્યું છે કે મને સમજાવવી પડે? બની શકે ને કે તમે પણ ખોટા હોઈ શકો. એવું તો નથી ને કે તમે સાચા જ હોય. હું સાચી જ છું, મારો પ્રેમ સાચો છે. હા ભાઈએ નક્કી ભાઈ જ કંઈક કર્યું છે, ઊંધાવળા સવાલ પૂછ્યા હશે, મન ફાવે એમ વાત કરી હશે, એટલે દેવાંગે પણ ગુસ્સામાં કંઈક કહી દીધું હશે. સદેવાંગની ભૂલ કહેવાય ને. એને ખબર જ હતી ને કે દામિનીનો ભાઈ છે અને મને સવાલ કરે છે, તો સીધા જવાબ આપવા જોઈએ ને. જે સીધી રીતે વાત કરે ને એને સીધી રીતે જવાબ આપવાનો હોય. માથે ચડીને માછલા ધોવો ને તો કોઈ સીધી રીતે જવાબ ના આપે. હશે, મારી ભૂલ થઈ ગઈ કે હું આવું બધું બોલી, પણ હું ફક્ત સમજાવવા આવી છું દામિનીબેન. તમે ભાઈને ઉતાવળમાં સમજાવો, મને નહીં. સમજાવીશ ને, એને પણ સમજાવીશ, પણ એક વાત યાદ રાખજો, ઉતાવળમાં લીધેલા ફેસલા હર વખત સાચા હોય એવું જરૂરી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે જેના પર સૌથી વધારે વિશ્વાસ હોય ને એ જ આપણો વિશ્વાસ તોડે. એને જુઓ, જાણો, સમય લ્યો થોડો. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે ભાઈને સમજાવજો કે ક્યારેક ઉતાવળે લીધા ફેસલા ખોટા પણ હોઈ શકે છે. આજે લગ્ન કરાવવાની વાત કરે છે ને, પછતાવું નહીં. સાચી વાત છે તમારી. તમે તો મારા કરતાં ઘણા મોટા થઈ ગયા છો. હું તો ખોટી તમને સમજાવવા આવી છું અહીંયા. તો મારી જ ભૂલ થઈ ગઈ ને કે મેં મારી નણંદને સમજાવવાની કોશિશ કરી. નાના મોટાની વાત જ નથી, વાત ઓળખવાની છે. હા ભાઈ પોતાની મનમરજી ચલાવવાની કોશિશ કરી છે, પણ હું એ જોઉં છું કે એની મરજી કેવી રીતે ચલાવે છે. હું છે ને તમને પ્રેમથી કહું છું ભાભી, તમે ભાઈની સાથે વાત કરો ને એને કહો કે માની જાય. જો એ ખોટી જીદ કરશે ને તો શું? મને રસ્તો કરતા આવડે છે, એટલામાં સમજી જાઓ ને તો વધારે સારું. કે મારે ક્લિયર કહેવાની જરૂર નથી. ગળા ફાંસો ખાવો છે, દવા પી જવી છે. જો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થાય છે, તમને ખબર નથી. જે લોકો આવો કોઈ ફેસલો કરે છે ને એ દવા પીધા પછી કે પંખે લટક્યા પછી બહુ દુઃખી થાય છે. ત્યારે દિલને એકવાર તો સાલું એમ થાય જ કે આ ન કર્યું હોત તો સારું હતું. તમને તમારી નણંદ ઉપર એટલો વિશ્વાસ નથી કે એ દવા ના પીવે, પંખે ના લટકે, કોઈને લટકાડે એવી છે? દેવાંગને? ના આવે. તમારા ભાઈને? ના શોભ, હું કોઈ એવું પગલું નહીં ભરું, પણ હું જે પગલું ભરીશ ને એનાથી તમે લોકો પછતાશો ખરા. આ ખોટું છે ને, મને ભાગી જવા ઉપર મજબૂર ના કરો. શું બોલો છો? ભાગી જવું છે એટલે? અરે પોતાનું ઘર મૂકીને ભાગવું પડે એવા તો કેવા પ્રેમ હોય તમારા? તો માની જવાય ને. અમારા ઘરના વ્યક્તિઓ છે તો માની કેમ નથી જતો? હા, કહું છું ને કે હું સમજાવીશ બધાને. થોડો સમય આપો. અને આમ પણ પ્રેમ સાચો હોઈ શકે, પણ ઘરેથી ભાગીને જવાનો ફેસલો ક્યારેય નહીં. ન માને તો ભાગવું પડે. અત્યાર સુધી મને એમ થતું હતું કે લોકો ઘરેથી ભાગી શું કામ જતા હશે, પોતાના પ્રેમ માટે આવું ભાગવાની શું જરૂર છે. પણ હવે મને ખબર પડી કે એ લોકો સાચા જ છે. આ ઘરવાળા ન માને ને ત્યારે આવું પગલું ભરવું પડે છે.
સારું. તમે એવું કંઈ ના કરતા થોડો વિચાર કરો. હું તમારા ભાઈ સાથે વાત કરી લઈશ. જોઈએ